વધુ એક બિગ વોલ પર આપણે બતાવવા જઈ રહ્યા છે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝની અત્યાર સુધી વાત હતી, હોર્મુઝ ખુલશે કેવી રીતે, આની શક્યતાઓને લઈને જે શાંતિ વાર્તાથી આગળ વધી રહી હતી, અને તેવામાં હોર્મુઝ એક તરફ રહી ગયું અને બીજી તરફ જે બીજો રસ્તો છે જળમાર્ગીય બાબ અલ મંદેબ સ્ટ્રેટ, આ છે બાબ અલ મંદેબ સ્ટ્રેટ જે યમનને જોડે છે, એટલે કે યમન અને આ તરફ રેડ સી, અને જ્યાંથી આ શિપ્સ બધા નીકળતા હોય છે એશિયામાં અને અલગ અલગ યુરોપિયન કન્ટ્રીઝમાં, એટલે કે હવે આ ટાર્ગેટમાં છે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝ તો છે જ, અહીંયા તો ખાસું પ્રભાવિત છે, શક્યતાઓ નથી દેખાઈ રહી હવે નજીકના ભવિષ્યમાં કે અહીંયાથી કોઈ સોલ્યુશન આવે, પણ એવામાં વધુ એક બાબ અલ મંદેબ સ્ટ્રેટ આ જે છે તે પણ અત્યારે હાલમાં અહીંયા અફેક્ટેડ થયું છે, પ્રભાવિત થયું છે। એટલે કે વૈશ્વિક સ્તર પર જો આ બંને જળમાર્ગ ખોરવાઈ રહ્યા છે તો આ વિચાર કરો કે કઈ રીતે એ ક્રૂડ ઓઇલ આગળ જશે, કેવી રીતે ઇમ્પોર્ટ એક્સપોર્ટ થશે, અને ગેસની કનેક્ટિવિટી પણ અહીંયા ખોરવાઈ રહી છે। એટલે કે આ બધી જ બાબતો જે છે તે અત્યારે જો અને તોની વચ્ચે છે, આગળ જતા થાય છે શું, પણ અત્યારે હાલમાં જે થઈ રહ્યું છે તે બિલકુલ આખો સિનારીઓ વિપરીત દિશામાં જઈ રહ્યો છે।